આગળ વધીએ જૈન નગરી પાલિતાણામાં જૈન સંઘોનો શેઠ આનંદજી કલ્યાણજી પેઢી સામે વિરોધ જોવા મળી રહ્યો છે। શેઠ આનંદજી કલ્યાણજી પેઢી પર જૈન સમાજનો વિરોધ પેઢી દ્વારા ડોક્યુમેન્ટરી માટે કોન્ટ્રાક્ટને લઈને છે। જૈન સમાજે આકરો વિરોધ નોંધાવ્યો। મુસ્લિમ સમાજના લોકોને કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું આખરે ચર્ચામાં અને વિડીયોમાં સ્વીકારાયું છે। મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ભેગા થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ચર્ચાઓ પણ થઈ। મીડિયા સાથે મીડિયાએ પણ સવાલ જવાબ કર્યા। આનંદજી કલ્યાણજી પેઢીએ સ્પષ્ટીકરણ આપ્યું છે, છતાં પણ જે જૈન સમાજના અગ્રણીઓ છે તેમને કંપનીના કોન્ટ્રાક્ટ અને કંપનીને કઈ રીતે કોન્ટ્રાક્ટ અપાયો, સાથે જ જે ફોટોગ્રાફીને લઈને જે વિવાદ થયો છે તેને લઈને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું। હ્યુમન કલ્ચર જે કંપની છે, કન્સેપ્ટ જે કંપની છે એને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેની અંદર એનો મુખ્ય ઓનર જે છે, ફાઉન્ડર એ મોમેડિયન છે। સાંભળો, હું એ જ કહું છું, એનો મોમેડિયન છે અને બાકી સાથે એની જોડે 3 જણ હિન્દુ પણ છે ને એક મોમેડિયન, 2 કે 3 મોમેડિયન કે 2 હિન્દુ છે। આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો કે અમારે આ પ્રકારની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવી છે, તો પેઢીએ કીધું કે ભાઈ અમે આવી રીતે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા નથી દેતા। અને આ જ વસ્તુ કુંભારિયાજીની અંદર પેઢીની અર્ધવાર્ષિક સભાની અંદર જ્યારે આની ચર્ચા વિચારણા થઈ અને આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે ઘણું બધું ડિસ્કશન થયું અને એ સમયે આપણા કુમારપાળભાઈ વિસા એમના દ્વારા છેલ્લું માર્ગદર્શન આપવામાં આવ્યું। એના દ્વારા પછી આખી આ રીતનું કરવું એ વસ્તુની સ્પષ્ટતા કરવામાં મૂકીને પગમાં ગંગા પૂજા કરીને આવું કોઈ પણ ઘટના બની નથી। આ જે પણ વિડીયો બહાર ફર્યા છે આવા પ્રકારના એ તદ્દન ખોટા છે અને એની ઉપર પેઢી FIR કરવાની છે કે આવા જે પણ વિડીયો બનાવ્યા છે કે જેણે પણ ફોરવર્ડ કર્યા છે, જેનાથી સકળ સિઝનની અંદર જે પણ કોઈ જાતની ખોટા મેસેજ વાયરલ થયા છે તો એની ઉપર તાત્કાલિક પગલાં લેવા।